રાજકોટના મનપાના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલ આધાર કેન્દ્ર પર અરજદારો લાંબી કતારમાં જોવા મળ્યા હતા। છેલ્લા 1 મહિનાથી વેસ્ટ ઝોન ઓફિસ અને ઈસ્ટ ઝોન ઓફિસમાં આધાર કામગીરી બંધ હતી। સેન્ટ્રલ ઝોન ઓફિસમાં પણ 2 જેટલી જ આધાર કીટ શરૂ હતી। ઓછી અને ધીમી કામગીરીને પગલે લોકોને આધાર કેન્દ્ર પર ધક્કા ખાવા પડી રહ્યા છે। યુએનઆઈડી દ્વારા એક સાથે 18 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને છૂટા કરવામાં આવ્યા હતા। એક સાથે 18 કોમ્પ્યુટર ઓપરેટરોને છૂટા કરવામાં આવતા આધાર કેન્દ્રમાં કામગીરી ખોરંભે ચડી હતી। આધાર કામગીરી ખોરંભે ચડતા હાલ પણ લોકોને અનેક ધક્કા ખાવા પડી રહ્યા છે, તો લાઇનમાં લોકોને ઊભું રહેવું પડી રહ્યું છે। આધાર કાર્ડના કેન્દ્ર ઉપર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરો છે તેને દિવાળી પૂર્વે એક સાથે 18 જેટલા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતા આ કોમ્પ્યુટર ઓપરેટરો છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। મહત્વનું છે કે આ 18 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકોટ સેન્ટ્રલ ઝોન હોય, વેસ્ટ ઝોન હોય કે ઈસ્ટ ઝોન હોય, આ તમામ ઓફિસોમાં જે આધાર કાર્ડની કામગીરી ચાલે છે તેના ઉપર છે તે અસર પડી હતી। મહત્વનું છે કે છેલ્લા 1 મહિનાથી છે તે આધાર કાર્ડની કામગીરી બંધ હતી। જે જગ્યાએ ચાલુ હતી તો જોઈએ તેટલી કીટો જે જરૂરિયાત મુજબની કીટો ના ચાલતું હતી, તેને કારણે અરજદારોને અને જે શહેરીજનો છે તેને સતત મહાનગરપાલિકાના ધક્કા છે તે ખાવા પડી રહ્યા। જોકે આજથી હવે સેન્ટ્રલ ઝોન ખાતે તમામ જે 8 જેટલી કીટો છે, આ 8 કીટો છે તે કાર્યરત કરી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ જે કહી શકાય કે દ્રશ્યો છે, જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે હજુ પણ લોકોને છે તે આ આધાર કાર્ડ માટે લાઈનોના ધક્કા છે તે ખાવા પડી રહ્યા છે। આપણી સાથે અરજદાર છે, એમની વાત કરશું। કેટલામી વખત તમે મહાનગરપાલિકાની કચેરીએ આવ્યા? હું આ ત્રીજી વખત આવેલો છું। અને હું સવારના 9 વાગ્યાનો ઊભો છું, હજી પણ વારો મારો નથી આવ્યો। બિગ બજારે ગયો તો કે અહીંયા ક્યાં બિગ બજારે ગયો તો અહીંયા કહે છે કે બંધ છે એ કે, પછી બીજા 2-4 જગ્યાએ ગયો તો અહીંયા પણ બંધ છે, પણ અહીંયા ફરજિયાત અમારે આવવું પડે છે અને આ બધું માંડ કામ પતે છે। જો આજે પણ થઈ જાય તો સારું, નહીં તો હું હેરાન છું। આમને શું કરાવવા માટે તમે? મારે છોકરા માટે સ્કોલરશિપ માટે થઈને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવવાનું છે, એના માટે થઈને હું અહીંયા અગાઉ તમે આવ્યા હતા 3 વખત, ત્યારે શું જવાબ આપતા? ત્યારે પણ એમ કે છે બહુ ટ્રાફિક છે, પછી આવો આમ આવો, બહુ શું કહેવાય ટ્રાફિકની હિસાબે હું ઘર ભેગો થઈ જતો હતો। કેટલા દિવસથી તમે ધક્કા ખાધા? મેં લગભગ 3 વખત ધક્કા ખાધા છે અને 10 દિવસમાં ત્રીજો ધક્કો છે મારો। ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે યુઆઈડી દ્વારા એક સાથે 18 ઓપરેટરોને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આ સસ્પેન્ડ કરવાને કારણે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ હોય, વેસ્ટ ઝોન ઓફિસ હોય કે ઈસ્ટ ઝોન ઓફિસ હોય, ત્યાં સતત લોકોનો ભરાવો છે તે આધાર કાર્ડની કામગીરી માટે જોવા મળી રહ્યો છે। હાલ પણ આ વેસ્ટ ઝોન ખાતેના સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતેના આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે એક સાથે મોટી પ્રમાણમાં લોકો છે તે શહેરીજનો છે તે અહીં આવી રહ્યા છે। અહીં મહત્ત્વનું એ છે કે 18 જણાને સસ્પેન્ડ કર્યા બાદ હવે આજથી સેન્ટ્રલ ઝોન ઓફિસ છે ત્યાં જે છે તે આધાર કાર્ડ માટેની 8 જેટલી જે કીટો છે તેને ફરી પૂર્વવત કામગીરીમાં શરૂ કરવામાં આવી છે, જેને કારણે હજુ સુધી ક્યાંક ને ક્યાંક જે ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન છે ત્યાં હજુ કામગીરી બંધ છે। એટલે ક્યાંક ને ક્યાંક સમગ્ર શહેરના લોકો છે તેને આધાર કાર્ડની કામગીરી કરાવવા માટે રાજકોટ સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે છે તે આવવું પડી રહ્યું છે, જેને કારણે ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે લોકોનો ભરાવો છે તે મોટા પ્રમાણમાં છે તે હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।